ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી સામે આવી છે। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં નારણ કાછડિયાએ કહ્યું કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા, ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી છે, ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે। પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી।